વહાલા શ્રોતાજનો, આપણે બધાએ આ લોકમાં આવ્યા છીએ, મહેમાન તરીકે આવ્યા છીએ. જેમ કે હું મોરબીમાં આવ્યો છું તો મહેમાન છું. કાલનો દી બાકી, પ્રમદી સવારે ગાડી ઉપડશે. વેલજીભાઈ હાથીકડું ખોડતા હતા તો હું ત્યાં ગયો ને પાંજરાપોળમાં, ત્યારે જ મને કહેતા, મને કે આ ઉમિયા માનવ સેવાને 11 દી આપ્યા, મને આપો એ કે. એટલે આ તમારું આયોજન બધાને ગળે વળગી ગયું છે. અને એમાંય બે પોપટભાઈ ને ગોપાળભાઈ મોટી ઉંમરે દાતાશ્રીઓનું જે સન્માન ભાવથી ને દિલથી કર્યું, એને પણ એકવાર આપણે તાળીઓથી વધાવી લઈએ. આપણે બધા મહેમાન છીએ. એક દિવસ આ લોક છોડીને જવાનો છે. એટલે હું વન વે વાત નહીં કરતો. આ લોકનું જે કરવું ઘટે એ કરવું. શરીર છે તો શરીરના પોષણ માટે કરવું પડે. પરિવાર છે તો પરિવારના પોષણ માટે બધું કરવું પડે. ધંધો બિઝનેસ કરવો પડે. આ લોકનું સેટિંગ બી કરવું પડે. એની કોઈ ના નથી. પણ સાથે સાથે એક દિવસ ખાલી હાથે આ દુનિયામાંથી જવાનું છે. આપણે બધા આત્મા છીએ, આ શરીર નથી. એટલે આત્માનું કલ્યાણ થાય એવું પણ સાથે કરી લેવું જોઈએ. ફરીને જન્મ મરણમાં ન આવવું પડે. હવે છે ને, આ વરીને જો આ લોકમાં આપણે આવ્યા ને, તો આ લોકમાં તમને હું કહું ને, સાચા માણા કરતાં ખોટા વધતા જાય. હવે દિન પ્રતિદિન કળિયુગ આવતો જશે. અને કળિયુગનો એક ધર્મ છે, સાચા ઓછા હોય, ખોટા વધતા જાય. લઈને પાછું દેવું જ નહીં, આવી વૃત્તિવાળા આવતા જશે. કળિયુગમાં માણસો સ્વાર્થી થતા જશે. પરિવારના સભ્યો બી તમે જોશો, આજથી અમુક વર્ષ પહેલાના કુટુંબ પરિવારના સભ્યો અને આજના સભ્યો, સ્વાર્થ વૃત્તિ વધતી જશે. જેમ જેમ કળિયુગ આવશે એમ યોગવાદ ઘટતો જશે ને ભોગવાદ વધતો જશે. ભોગ વધે એટલે સ્વાર્થ વધે, સ્વાર્થ વધે એટલે છળ કપટ દગા દુગી આ બધું થાય ને થાય. પછી જિંદગી જીવવાની મજા ન આવે. અને એમાં હારો માણા હોય એને તો મજા જ ન આવે. ગની દહીંવાલાની પંક્તિઓ છે ને, મને એ સમજાતું નથી શાને આવું થાય છે, ફૂલડાઓ ડૂબી જતા ને પથરા તરી જાય છે. કળિયુગના લક્ષણો છે. મને એ સમજાતું નથી શાને આવું થાય છે, ફૂલડાઓ ડૂબી જતા અને પથરા તરી જાય. જેમ કળિયુગ આવશે ને એમ નીતિવાન માણસ, ધર્મવાન માણસ, પ્રામાણિક માણસ, સજ્જન માણસ એ ડૂબતો જાહે. અને ઓલા કાટ ખાઈ ગયેલા પથરા હશે ને એ માળા તરતા હશે. કરપ્શન કરનારા, દગાદુગી કરનારા, બધું લીલાવું કરનારા, પાપ લીલાવું, એ બધા માળા તરતા હશે. એટલે ગની દહીંવાલાની પંક્તિ, મને એ સમજાતું નથી શાને આવું થાય છે, ફૂલડાઓ ડૂબી જતા ને પથરા તરી જાય છે. કામધેનું ગાયને સૂકું તણખલું દોયલું અને લીલાછમ ખેતરો બધા આખલા ચરી જાય છે. કામધેનું ગાય જેવા સજ્જન માણસો છે ને સૂકું તણખલું નહીં મળે અને લીલાછમ ખેતરો બધા આખલા ખાઈ જતા છે. અને ગરીબોના ઘરમાં ટીપું તેલ દોયેલું અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. મને એ સમજાતું નથી શાને આવું થાય છે. એટલે આ લોકનું જે કરવું ઘટે એ કરવું જ, એની કોઈ ના નથી. પણ સાથે આપણું આત્મકલ્યાણ થાય એ પણ નર નારી દરેકે પ્રયત્ન કરવો જોઈએ. કે હું આત્મા છું, હું આ શરીર નથી. હું એકલો જ આ દુનિયામાં આવ્યો છું, એકલો જ જવાનો છું. ખાલી હાથે આવ્યો છું, ખાલી હાથે જવાનો છું. હારે કોઈ આવવાનું નથી. ગમે એટલું ભેળું કર્યું હશે, કોઈ વસ્તુ પદાર્થ ભેગા આવવાના નથી. નનામી બાંધે ને એમાં વાહડાઈ જૂના જ રાખે, બહુ નવા ન રાખે. એ બહુ હારા ન લાગે. જૂના વાહડા રાખે. 4 નાળિયેર બાંધે. પહેલો ઉતારો ઘરને આંગણે, બીજો ઘરને બહાર, ત્રીજો ગામને ગોંદરે, ચોથો સ્મશાન. 4 ઉતારે બાળી આવે બધા ભાઈ. અને એ ગામડામાં હોય ને તો સિટીમાં ડાયરેક્ટ થઈ ગયું, ઘરે જ ઉપાડ્યો સીધો સ્મશાન. ઉતારા બુતારાની ક્યાંય વાત જ નહીં. કાઢો હબ. અને એ દેશકાળ હારા હોય તો કોરોનામાં ઉતારાની જ ક્યાં વાત કરવાની હતી.
જો કોઈ આવતું જ નહીં આમ. અમારે સુરતમાં તમે આમ જોયું ને, આમ શેટા ઊભા સગા સંબંધી સબ બારું આવે હોસ્પિટલમાંથી, આમ જરાક મોઢું ઉગાડે કે લ્યો આ તમારું છે બાપુજી કે જે હોય, ઓલા જોઈ લે ને આમ પ્રણામ કરી દે, બાયપાસ સીધો, અડવાનું નહીં. આવું થઈ ગયું. કોરોનાની એક વાત બહુ આપણે સમજ્યા રાખવી, કોરોનાએ એકાબીજાને અડતા બંધ કરી દીધા. એમ જો એકાબીજાને નડતા બંધ થઈ જાય ને તો પૃથ્વી સ્વર્ગ બની જાય. કોરોનામાં એકબીજાને અડતા બંધ થઈ ગયા, એમ એકબીજાને નડતા બંધ થઈ જાય, સુખ શાંતિ થઈ જાય. એટલે આ બધું વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે હારે આત્મકલ્યાણના પણ ઉપાય કરવા જોઈએ. અને મોહ માયા પરમાત્મા એવી મૂકી છે ને આ સૃષ્ટિ ચલાવવા. તમને એક વાત આની કરીશ કે કર્મના ફળ ભોગવાવા ઈશ્વરને એટલે આ સૃષ્ટિની રચના કરી. સ્વામિનારાયણ ભગવાને કીધું, ભગવાને એવી કળ ચડાવી દીધી છે કે પુરુષને સ્ત્રીમાં હેત થાય, સ્ત્રીને પુરુષમાં હેત થાય, ને એ બેને એમાંથી ઉપજેલી પ્રજામાં હેત થાય, અને પછી લાંબુ હાલ્યું જાય ભાઈ. અંશો એ હેત ન થાય ને તો કોઈ ભેગા જ ન થાય. જો ભગવાને આ માયા ન મૂકી હોય, કોઈની અરે જોડાય જ નહીં. જોડાય નહીં તો એકાબીજાના કર્મફળ ભોગવાવા કઈ રીતે ભોગવાવાય? જો કઈ જ ન આવી હોત તો દશરથને આ બધું કોણ કરાવે? કઈ આવે તો જ આ બધું થાય. એક ચીજ છે બધી આખી. જો રાવણ સેવાની કુમતી ન જાગે તો લંકાનો વિનાશ ક્યાંથી થાય? કર્મના ફળ બધાને ભોગવાવા ભગવાને મોહ મૂક્યો, અને મોહને લઈને એકાબીજા જોડાય, કર્મ ફળ ભોગવીને બધા વયા જાય. એટલે મારે ને તમારે બધાએ આમાંથી છૂટવા માટે રોજ એક ઉપાય તમને બતાવું. પહેલો તો સત્સંગ છે. મને એમ હતું કે આ 11 દિનની કથા લગભગ ભારતમાં 9-7 દિનની કથા હોય, ભાગવત 9 દિનની હોય. આ 11 દિનની તમે 10મે દાડે આટલા બધા કથા સાંભળવા આવ્યા છો, તમારી શ્રવણ ભક્તિ પણ દાદ માગે એવી છે ભાઈ. 10મા દાડે બી તમે તો એક તો સત્સંગ છે. મને આજે મારી 50-51 વર્ષની ઉંમર થઈ, આજે બી હું ક્યાંક સારી વાત સાંભળું, કોઈ માણસનું સારું જીવન જોઉં તો એની મને મારા આત્મામાં અસર થાય કે મારું કેવું માણસ સારું જીવન જીવે છે, કેવી સરસ આ વાત આવી. તો સત્સંગની અસર થાય આપણને. એટલે એક માણસ સારો થાય સત્સંગ શ્રવણ કરવાથી. રોજ થોડી કથા સાંભળે એટલે જીવનમાં પરિવર્તન થાય. દોરડું ગમે એટલું નરમ હોય, પહેલાંના જમાનામાં તમે જોયું બેનો કૂવે પાણી સિંચવા જતા તો એ દોરડું કેટલું નરમ હોય તો કઠણ પથ્થરમાં કાપા પાડી દે. રોજ ખેંચાય ને ભાઈ, પથ્થર હારે ઘસાય તો દોરડું પથ્થરમાં બી કાપો પાડી દે. એમ રોજ કથા શ્રવણ કરે એટલે આત્મામાં પરિવર્તન થાય.